તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી જેનું નામ છે પીએમ સૂર્યઘર અને એને કહેવામાં આવ્યું છે કે મુફ્ત વીજળી યોજના અને એમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમને 300 યુનિટ સુધી મફતમાં વીજળી મળશે. પરંતુ હવે પ્રશ્ન ઉભો એ થાય છે કે 300 યુનિટ મળશે કેવી રીતના, એપ્લાય કેવી રીતના કરવાનું, કારણ કે પોર્ટલ તો આવી ગયું છે. બધી વિગતો જાણીશું આપણે આજના વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગુર, તમે જોઈ રહ્યા છો માધ્યમ. પ્રશ્ન હવે ઉભો થાય છે કે જે નવી સ્કીમ આવી છે પીએમ સૂર્યઘર, આની અંદર એપ્લિકેશન કેવી રીતના કરવાની, એનો ફાયદો શું છે, કંઈક ડિટેલમાં સમજાવો. શું આ દિલ્હીની જેમ મફતમાં જ વીજળી આપી દેશે? ના, આ સ્કીમ એવી નથી. આ સ્કીમ સોલાર રૂફટોપ સ્કીમ છે. સેન્ટ્રલ દ્વારા, કેન્દ્ર દ્વારા જે છે આ સ્કીમ બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઉં કે આવી ઓલરેડી સ્કીમ ગુજરાતમાં છે જ. તો ગુજરાતની સોલાર રૂફટોપ જેવી સ્કીમ છે તો તમને ખબર જ હશે. એવી રીતે કેન્દ્રએ આખા દેશની અંદર આ સ્કીમ લોન્ચ કરી છે. શું છે, કેવી રીતના કામ કરશે? તો સિમ્પલ છે. માની લો કે તમે તમારું જે ઘર છે એની ઉપર સોલાર રૂફટોપ નંખાવો છો, સોલાર પેનલો નંખાવો છો, તો એનો જે કોસ્ટ થશે, માની લો કે ટોટલ 80,000 ખર્ચો થાય છે, તો એમાંથી અમુક આંકડો સરકાર આપશે અને સરકાર સબસિડી આપશે. એનાથી તમારી જે મહિનાની 300 યુનિટ જેટલી વીજળી ઓલમોસ્ટ ફ્રી થઈ જશે. કંઈક આવી રીતની યોજના છે. થોડીક ડિટેલમાં હજુ વાત કરીએ કે યોજના કેવી રીતના કામ કરશે, ક્યાં એપ્લાય કરવું. તો સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે solarrooftop.gov.in. આની પર જઈને તમે એપ્લાય કરી શકો છો. તમારું સ્ટેટ સિલેક્ટ કરો, તમારી જે વીજળી બોર્ડ હોય, જેમ કે આપણે ગુજરાતમાં છીએ યુજીવીસીએલ, ટોરેન્ટ કે પીજીવીસીએલ જે હોય એ સિલેક્ટ કરીને તમારે આગળ જવાનું, એપ્લિકેશન કરવાની, પછી મંજૂરી આવશે. મંજૂરી આવ્યા પછી ચેક થશે કે તમારું જે લખ્યા છે પ્રોપર છે કે નહીં. એના પછી ધીરે ધીરે મીટર લાગશે. પછી જે સબસિડી જેને આપણે વાત કરીએ, સબસિડી તમને ડાયરેક્ટલી તમારા એકાઉન્ટમાં મળી જશે. માની લો કે 2 કિલોવોટ તમારે નંખાવવું છે, તો 2 કિલોવોટનો 80,000 ખર્ચો થાય છે. તો એમાંથી લગભગ તમને જે 36,000 સબસિડી મળવા પાત્ર છે, 36,000 સબસિડી તમને મળી જશે. તો એ રીતે જે છે તમે આની અંદર સ્કીમનો લાભ લઈ શકો છો. કુલ સબસિડી મળવા પાત્ર કેટલી રહેશે? બહુ જ સિમ્પલ આંકડો છે. 1 કિલોવોટ ઉપર જશે સરકાર 30,000 આપશે. 2 કિલોવોટ નંખાવો તો એની અંદર 60,000 મળશે. પણ બેમાંથી જો તમે એક વધી જાઓ છો, એટલે કે 2 ઉપરથી માની લો તમે 3 કિલોવોટે જાઓ છો, તો જે ત્રીજા કિલોવોટની સબસિડી છે 30,000 ની, પરંતુ 18,000 મળશે. તો 3 કિલોવોટમાં તમને ટોટલ 78,000 ની સબસિડી મળશે. એવી રીતના જેમ કિલોવોટ તમે ઇન્ક્રીઝ કરશો એમ સબસિડી ઘટશે. એટલે કે પહેલા 2 કિલોવોટ માટે 20 હતી, એવી રીતે આગળ 30 હતી, એવી રીતે આગળ તમને 18,000 સબસિડી મળવા પાત્ર રહેશે. હવે રફલી તમને આમ તો કેલ્ક્યુલેટર મળી જશે. તમને જે મેં વેબસાઇટ ગઈ સોલાર રૂફટોપ, એની ઉપર જશો તો કેલ્ક્યુલેટર મળી જશે કે કેટલો કોસ્ટ, કેટલી સબસિડી શું થશે. પરંતુ જો એની જરૂર ના હોય તો હું તમને કહી દઉં કે 3 કિલોવોટ જો રફલી તમારે નંખાવું હોય તો એની અંદર તમને ટોટલ કોસ્ટ જે છે 1,20,000 જેવો થશે, જેમાંથી 54,000 જેવી સબસિડી, તો 70-75,000 જેવો કોસ્ટ તમારે ભરવાનો થશે. એટલે કમ્પ્લીટલી ફ્રી તો નથી. આના પછી કેવું થશે, તમારું જે વીજળીનું બિલ છે ફ્રી થઈ જશે. પણ શું ખરેખર ફ્રી થશે? તો આનું જે FAQ છે એની અંદર કહેવામાં પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર ઝીરો થઈ જશે? તો કહેવામાં આવ્યું હતું કે ખરેખર ઝીરો નહીં થાય. કઈ રીતે નહીં થાય? કારણ કે અમુક જે ફિક્સ ચાર્જીસ હોય છે, તમે જોતા હશો કે જે આ તો તમે યુનિટ કન્ઝ્યુમ કરો છો એનો ચાર્જ આપો છો, પણ જે ફિક્સ ચાર્જ હોય છે એ ફિક્સ ચાર્જ તો તમારે આપવો જ પડશે. હા, પરંતુ આમાં એક વાત કરવામાં આવી છે કે માની લો કે ગુજરાત છે, તો ગુજરાતમાં એવી સિસ્ટમ છે કે માની લો તમારા ઘરે 200 યુનિટ વીજળી જનરેટ થઈ, તમે 50 યુનિટ વાપરી, તો સરકાર બીજી 150 યુનિટ તમારી જોડેથી ખરીદી લે છે. તો એ કિસ્સાઓમાં એ બિલ ઝીરો થઈ શકે છે અને ઉપરથી પૈસા પણ મળતા હોય છે. તો ગુજરાત ગવર્મેન્ટની જે સ્કીમ છે એની અંદર આ રીતનું સેટિંગ છે. તો એ રીતે તમે એની અંદર એપ્લાય કરી શકો છો. ગુજરાત ગવર્મેન્ટની પણ સ્કીમ છે ઓલરેડી ગુજરાતમાં. તો કેન્દ્રમાં આ નવી સ્કીમ આવી છે, તો એનો પણ લાભ તમે લઈ શકો છો. એની સાથે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ જ વેબસાઇટ ઉપર અલગ અલગ બેંકોના ફાઇનાન્સ અવેલેબલ છે. તમે લોન લઈ શકો છો. અરાઉન્ડ 8 થી લઈને 12% સુધીના ઇન્ટરેસ્ટ સુધી અલગ અલગ બેંકો આ બાબતે લોન આપે છે. કે ₹1,00,000, ₹2,00,000 તમારે જે લોન લેવી હોય તમે લઈ શકો છો. આ બધા બેનિફિટ મળવા પાત્ર છે. તો આશા રાખું છું તમને સમજાયું હશે કે 300 યુનિટ સરકાર કેવી રીતના મફત કહે છે. પૈસા ભરવાના, સોલાર રૂફટોપ તમારે નખાવવાનું છે, પણ સરકારે નામ એવું રાખ્યું છે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના. અને હું પ્રેફર કરીશ કે જો તમને ફિઝિબલ હોય તો ગુજરાત ગવર્મેન્ટની જે સ્કીમ છે એના અંતર્ગત જો તમે નખાવશો તો વધારે ફિઝિબલ રહેશે. કારણ કે હજુ નવી જે સ્કીમ છે કેન્દ્રની, એમાં રૂલ હજુ ક્લિયર નથી, પણ ગુજરાતની ઓલરેડી છે. તો તમે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ ઉપર તમે એપ્લાય કરી શકો છો. એના વિશે વધારે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો. આ વિડીયોમાં 100 લાઈક હશે તો એના વિશે ડિટેલમાં વિડીયો બનાવીશ. ત્યાં સુધી મળતા રહીશું આપણે માધ્યમ ઉપર. અને સબસ્ક્રાઇબ ના કર્યું તો માધ્યમને સબસ્ક્રાઇબ કરી દે.